આગામી 31મી ડિસેમ્બરથી ઘેર ઘેર સંસ્કાર આપો અને માનવતાનો બોધ આપતી ઐતિહાસિક મોટા મિયા માંગરોળની ગાડીના ઓસ મેળાનો પ્રારંભ. ઘેર ઘેર સંસ્કાર આપો, ઘેર ઘેર ગાય પાડો, કોમી એકતા, ઘેર ઘેર સંસ્કાર, શિક્ષણ, આધ્યાત્મિક પ્રગતિ, માનવતા, વ્યસન મુક્તિ, ઘેર ઘેર વૃક્ષ વાવો તેમજ કન્યા કેળવણીનો બોધ આપતી પરંપરાગત ઐતિહાસિક બિન રાજકીય મોટા મિયા માંગરોળની દરગાહ શરીફમાં હાલના એકમાત્ર સજ્જાદનશીલ ગાદીપતિ હિઝ હોલીનેસ ખ્વાજા સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિશ્તીએ એ જ પરંપરા જાળવી રાખી પૂર્વજોની દભે રાજકારણથી દૂર રહી સેવા કાર્ય કરી રહ્યા છે. દર વર્ષે ગુજરાતી તિથિ મુજબ પોષ સુદ એકમથી ઉર્સ મેળાનું આયોજન થાય છે. આ વર્ષે મેળો આગામી તારીખ 31/12/2024ના મંગળવારથી શરૂ થશે તથા તારીખ 1/1/2025ના બુધવારના રાત્રે ચિરાગી થશે તથા રાબેતા મુજબ 15 દિવસ સુધી ચાલશે. તારીખ 31/12/2024ના મંગળવારના રોજ હાલના ગાદીપતિ પીર સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિશ્તી પોતાના રહેઠાણ પાલેતથી મોટા મિયા માંગરોળ આવશે, જ્યાં તેઓનું સ્વાગત કરવામાં આવશે. તારીખ 31ના 3:30 કલાકે વર્તમાન ગાદીપતિ પીર સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિશ્તીના મુબારક હસ્તે સંડાલ શરીફની વિધિ થશે તેમજ ભાઈચારો કોમી એકતા માટે વિશેષ દુઆઓ પણ થશે. ઉર્સ દરમિયાન કોમી એકતાના ભજન અને મહેફિલે સમાજ જેવા કાર્યક્રમ થશે. અહીં વિવિધ કોમના લોકો ભેગા મળી કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડે છે. આ ગાડી પ્રેરિત ચાલતા ગ્લોબલ સૂફી પીસ એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન દ્વારા શિક્ષણ, આરોગ્ય, આધ્યાત્મ તથા સમાજ સેવાના અનેક કાર્યો થઈ રહ્યા છે. શિક્ષણ રીતે આધુનિક કેમ્પસમાં અંગ્રેજી માધ્યમની CBSE શાળા પણ ચાલે છે. ઉર્સ મેળા દરમિયાન અહીં ચિશ્તિયાનગર કમ્પાઉન્ડ ખાતે વિવિધ પ્રકારની ચકડોળ તથા મનોરંજનના સાધનો અને ખાણીપીણીના સ્ટોલો આકર્ષણનું કેન્દ્ર બને છે, જેનો અનેક લોકો લાભ ઉઠાવે છે.